ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં કોઈ પણ શબ્દ વિશેની માહિતી મેળવવી હોય તો તેના માટે આપણે મિત્રો ડિક્શનરીનો ઉપયોગ કરીએ છીએ. ડિક્શનરી અંગ્રેજી શબ્દ છે અને ગુજરાતી બને છે શબ્દકોશ. હવે ગુજરાતી તમે શબ્દકોશ જુઓ અને અંગ્રેજીમાં રહેલો જે શબ્દકોશ તમે જુઓ અને કે ડિક્શનરી તમે જુઓ તો બંનેમાં થોડો તફાવત છે. તફાવત એટલે કેવું કે મારે ABCD માનો કે મારે સી ઉપર કોઈ અક્ષરનું મારે ગુજરાતી જોવું છે, કોઈ શબ્દનું મારે ગુજરાતી જોવું છે તો આપણે તરત જ આલ્ફાબેટિક પ્રમાણે ABCD એ પ્રમાણે આપણે આગળ વધીશું. હવે ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુજરાતીમાં આપણે શું કરીશું, મારે ક પર જોવું છે તો આપણને એવું લાગે કે સૌથી પહેલાં ક જ આવે, પછી ખ આવે, પછી ગ આવે. તો જો આવી માન્યતા હોય તો આ માન્યતા આપણા મગજમાં ખોટી છે. કારણ કે ગુજરાતીમાં જે શબ્દકોશ જે છે અને અંગ્રેજી ભાષામાં જે શબ્દકોશ છે બંને બહુ જ અલગ રીતે ત્યાં તમને શબ્દો જોવા માટે મળે છે. મારે ગુજરાતી ભાષામાં કોઈ શબ્દ મારે જોવો હોય તો સૌથી પહેલાં સ્વરવાળા આવે, અ આ ઈ એ પ્રમાણે આવે. એટલે સ્વરના બધા જ એમાં જે ક્રમ પ્રમાણે જે શબ્દ આવતા હોય એ બધા જ પૂર્ણ થાય પછી વ્યંજન ના આવે. વ્યંજનમાં આપણે દાખલા તરીકે આવે છે ક. અમારે સૌ પર કોઈ શબ્દ જોવો છે તો આપણને કક્કો યાદ હોય, ક ખ ગ, એટલે આપણે કક્કામાં શું બોલીએ છીએ, હ અળ સ ત્ર અને જ્ઞ. એટલે આપણે કક્કામાં શું કરીએ છીએ કે સ ત્ર જ્ઞ છેલ્લે આવે છે તો આપણને એવું લાગે કે આ પણ છેલ્લે જ આવતું હશે ને, એટલે આપણે તરત ગુજરાતી ડિક્શનરી જોતા હોઈએ એટલે છેલ્લે જોઈએ અને આપણને લાગે કે એમાં હ અળ હ સુધી છે ભાઈ, અળક સ ત્ર જ્ઞ તો છે નહીં. તો આ આપણી માન્યતા ભૂલ ભરેલી છે. મારે સ વાળા શબ્દો મારે જોવા હોય તો મારે ક પછી જોવા માટે મળે. મારે જ્ઞવાળા કોઈ શબ્દો જોવા હોય તો નાનો ગણપતિના ગ પછી જોવા માટે મળે. તો આવી જે શબ્દોની જે અદ્ભુત રમત જે છે એ રમત મારે તમને શીખવાવી છે અને દરેક પરીક્ષા માટે બહુ જ અગત્યનો મુદ્દો છે. એનું નામ છે શબ્દકોશ. તો શબ્દકોશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ શબ્દકોશને શીખવાને માટે આપણે સૌથી પહેલાં સ્વરૂપ પ્રમાણે કયા શબ્દ આવે, વ્યંજન પ્રમાણે શબ્દો કયા આવે, એની બારાક્ષરી કઈ છે, આ દરેક બાબતોને આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો આપણે જોઈએ એ માહિતીને આપણે આ પ્રમાણે તેનો અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલાં મેં અહીંયા લીધેલો છે વ્યંજન એટલે કે કક્કો. જો કક્કો શબ્દકોશ પ્રમાણે તમારે આ પ્રમાણે ધ્યાનમાં રાખવું પડશે. દાખલા તરીકે પહેલો છે ક. કના તમામે તમામ શબ્દો પૂર્ણ થાય પછી ક્ષના શબ્દો આવે. કારણ કે ક્ષ જે છે એ બનેલું છે ક વત્તા સ નું બનેલો છે. ક્ષ એટલે કે ક વત્તા શ, પછી ખ ગ, આ નાનો ગ કહેવાય ગણપતિનો ગ, આ મોટો ગ કહેવાય ઘરનો ગ, આ છે અંગ. ગુજરાતી ભાષામાં આ શબ્દનો ઉપયોગ બહુ જ ઓછો કરવા લાગ્યા. હું એ તો એમ પણ કહી શકું કે ધીમે ધીમે આ જે વ્યંજન જે છે એને આપણે દૂર કરી નાખ્યું છે. સંસ્કૃતમાં આનો ઉપયોગ થાય છે, ગુજરાતીમાં પણ આનો ઉપયોગ થતો હતો પણ આને ધીમે ધીમે એને આપણે રિમૂવ કરતા રહ્યા છીએ. પણ વ્યંજનમાં અંગ આવે છે, અંગ, અને અંગ બોલાય. ચ છ જ જના તમામે તમામ શબ્દ પૂર્ણ થાય અને પછી જના શબ્દમાં જ જ્ઞના શબ્દોનો શુભારંભ થાય. પછી આવે ત્યાં જ્ઞ. કેમ? કારણ કે જ્ઞ જે છે ને એ જ વત્તા યંજ. બીજા શબ્દોમાં મારે એમ લખવું હોય તો એમ લખી શકું કે જ્ઞ જે છે એ જ વત્તા ગનો બનેલો છે. પછી મોટો ઝ, આને યંજ કહેવાય, બ્રેકેટમાં છે ટ ઠ ડ ઢ અણ. પછી તના તમામે તમામ પૂર્ણ શબ્દો પૂર્ણ થાય. તના તમામ શબ્દો પૂર્ણ થાય પછી ત્રના શબ્દોનો શુભારંભ થાય. કારણ કે ત્ર જે છે ને એ બનેલું છે ત વત્તા રનું. આ બ્રેકેટમાં જે લખેલું છે એને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. સ જે છે ક વત્તા શ, ત્ર જે છે ત વત્તા ર, જ્ઞ જે છે જ વત્તા ગ એ જરૂરી છે. થ દ ધ, આ ધ છે, ન પ ફ બ ભ મ ય ર લ વ. હવે આ શરણાઈનો સ, ત્રણ પ્રકારના સ છે. આ જે ત્રણ પ્રકારના સ જે છે એનો જે ક્રમ જે છે એ ક્રમને તમે ખાસ ધ્યાનમાં રાખજો. આને શરણાઈનો સ કહેવાનો. અહીંયા તમારે શરણાઈ વગાડવાની છે. આ શરણાઈની આ રીતે ઊંધી રીતે લખી શકાય. ઊંધો ચોગડો આપણે કરીએ છીએ ને એ આ પ્રમાણે તેને લખી શકાય. એટલે આ સ લખો કાં તો આ સ લખો, બંને એક જ છે. પછી ષટકોણનો સ આવે અને છેલ્લે સસલાનો સ આવે.
આ સસલાનું સ આવે એટલે આપણે ત્યાં દોડવાનું છે. 3 પ્રણા, પહેલાં શરણાઈ વગાડવાની, પછી ષટકોણનો સ અને છેલ્લે સસલાનો સ. હ અને અળ, અહીંયા બારાક્ષરી પૂરી થઈ. બારાક્ષરીને કક્કો એમ પૂર્ણ થયું. હવે તમે સામાન્ય દેશી હિસાબમાં તમે કક્કો જુઓ તો એમાં આ જે બ્રેકેટમાં જે લખેલા ને સ ત્ર જ્ઞ છેલ્લે આવે. શું આવે? હ અળ સ ત્ર અને જ્ઞ, આ પણ કક્કો આવે છે. પણ અહીંયા જે કક્કો લખેલો છે આ કક્કો ડિક્શનરી પ્રમાણે છે, ગુજરાતી ડિક્શનરી પ્રમાણે. તમારે પરીક્ષામાં શબ્દો કેવી રીતે પૂછે, તમને આડાવડા આપેલા છે અને તમને આમાં કહેવામાં કે એની યોગ્ય ક્રમમાં ગોઠવો. યોગ્ય ક્રમમાં એટલે તો તમારે પહેલાં ક વાળા લેવા પડે, ખ વાળા લેવા પડે, પછી જેનો ક્રમ જે પ્રમાણે આવતો હોય એ પ્રમાણે તમારે શબ્દોને લેવા પડે. પહેલાં સ્વરવાળા આવતા હોય તો સૌથી પહેલાં તમારે સ્વરવાળા તમારે લેવા પડે. આ પ્રમાણે તમારે બધા શબ્દોને લેવાના છે. એટલે કક્કો મિત્રો આ પ્રમાણેનો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કક્કો તમને આવડવો જરૂરી છે. ઓકે, હવે અહીંયા બ્રેકેટ કરેલું છે. અંગ બ્રેકેટ છે, યંજ બ્રેકેટ છે અને અળમાં બ્રેકેટ છે. એક આ જે છે અંગવાળો, પછી અળવાળો અને આ છે અણવાળો અને આ છે યંજ. આ જે રાઉન્ડ કરેલા જે છે એ બ્રેકેટમાં પણ છે. એનો અર્થ એવો થયો કે આનાથી શરૂઆત થતી હોય એવો કોઈ શબ્દ તમને જોવા માટે નહીં મળે. તમને ટ પરથી જોવા માટે મળે ટપાલી, પણ શરૂઆતમાં યંજથી શરૂ થતું હોય. અંગ, અળ અને આનાથી શરૂ થતો હોય એવો કોઈ શબ્દ તમને જોવા માટે મળશે નહીં. પાછળ જોવા માટે મળે, દાખલા તરીકે ફેણ તો પાછળ અણ આવે છે, જોવા માટે મળે. નળ તો અળ જોવા માટે મળે. હવે આ બંનેને તો યંજ અને અંગ ગુજરાતી ભાષામાં તમને જ્વલ્લે જ જોવા માટે તમને મળે, પણ પાછળ જોવા માટે મળે. શબ્દના પ્રારંભમાં આ તમને વ્યંજન જોવા માટે મળશે નહીં. તો કક્કો તમારા મગજમાં આ પ્રમાણે ફિટ થયા પછી આપણે આગળ વધીએ તો કક્કા પછી જે આવે છે એ તમારે આવશે બારાક્ષરી. તો બારાક્ષરીનો જે ક્રમ જે છે તમારે ક, કા, કી એ પ્રમાણે આવે. પણ બારાક્ષરી તમારે શીખવી હોય તો એના માટે અહીંયા જે સ્વર જે છે એ સ્વરને તમારે ધ્યાનમાં રાખવું પડે. આમ તો શરૂઆત સ્વરથી થાય, પણ મેં શરૂઆત વ્યંજનથી કરી. વ્યંજનથી એટલા માટે કરી કે કક્કો તમને મગજમાં ફિટ થઈ જાય પછી આપણે સ્વર લઈએ તો વાંધો ના આવે. નહીં તો પ્રારંભિક મારે સ્વરથી શરૂઆત કરવી પડે, પણ અહીંયા મેં પ્રારંભ વ્યંજનથી એટલે કે કક્કાથી મેં કર્યો છે. તો એ કક્કાની માહિતી મેળવ્યા પછી આપણે લઈશું આગળ સ્વરને લઈશું. તમે મિત્રો દેશી હિસાબ જોતા હો તો દેશી હિસાબમાં અળક, સ, ત્રગ્ન છેલ્લે આપેલા છે કક્કા પ્રમાણે. પણ અહીંયા જે કક્કો તમને બનાવવામાં આવેલો છે, બતાવવામાં તમને આવેલો છે એ કક્કો ગુજરાતી શબ્દકોશ પ્રમાણે છે. એટલે કોઈ એવી ખોટી આર્ગ્યુ ના કરે કે આ કક્કો તો ખોટો છે. આ શબ્દકોશ પ્રમાણે લખેલો છે. અને તમે જે દેશી હિસાબમાં તમે જુઓ છો એમાં છેલ્લે આવે છે. તો શબ્દકોશ પ્રમાણેની રચના આ પ્રમાણેની છે. તો સ્વર લઈએ, સ્વરમાં અ પછી અનુસ્વારવાળા આવે. સામાન્ય રીતે તમે કોઈ પણ તમે શબ્દ તમે જુઓ તો એની રચના આ પ્રમાણેની હોય છે. અ એટલે આમાં કોઈ પણ જાતનો અનુસ્વાર કે કશું આવે નહીં. પછી એની પર અનુસ્વાર આવે અને પછી અહ. દરેકમાં આ પ્રમાણે આવે, પણ મેં આ અહ ક્યાંય લખેલું નથી. તો તમારે સમજી લેવાનું, પહેલાં આ આવે, પછી અનુસ્વાર આવે અને છેલ્લે અનુસ્વાર આવે. અહીંયા તમને આ જે સ્વર લખેલા છે એ સ્વરમાં તમને અહ, આહા, ઈહી એવું ક્યાંય જોવા માટે મળશે નહીં. પણ ક્રમ આ રીતે આવે અ, અને અહ. આ પહેલું સ્ટેપ છે, આ બીજું સ્ટેપ છે અને ત્રીજું સ્ટેપ છે. લઈએ અ પછી આવે આ સ્વર છે, અનુસ્વાર. આ, આમ, નાની ઈ એટલે રસ્વ ઈ. આ રીતે ઈ, ઈમ, મોટી ઈ છે, ઈ, ઈમ, નાનો ઉ, પછી મોટો ઉમ, રૂ, રૂમ, એમ, ઐમ, અનુસ્વાર છે, ઓમ, પછી ઔ અને ઔમ. હવે અહીંયા જે રેખા દોરી છે એ બધા સ્વર છે. પછી દરેકની ઉપર અનુસ્વાર છે. ટપકું શબ્દ ના કહેવાય, આપણે એ ખોટું બોલીએ છીએ. અનુસ્વાર છે, બિંદી છે. તો એ જે દરેક પછી આ ક્રમ આવે અહ, આહા, આમ, પછી આ, આમ, આહા, ઈ, ઈમ, ઈહી એવું આવે. પણ આના વિસર્ગવાળા શબ્દો પણ તમને ડિક્શનરીમાં બહુ જ ઓછા જોવા માટે મળે છે. એટલે મેં એનો ઉલ્લેખ કરેલો નથી. તમે કોઈ પુસ્તક વાંચતા હો અને એમાં આનો ઉલ્લેખ કરેલો છે એ પણ તમે ધ્યાનમાં રાખજો. આ કોષ્ટક જે દોરેલું છે એ કોષ્ટકમાં વિસર્ગનો ઉલ્લેખ કરેલો નથી.
પણ એટલા માટે નથી કર્યો કે વિસર્ગવાળા તમને શબ્દો તમને ભાગ્યે જ જોવા માટે મળે છે, માટે તમને અનુસ્વારવાળા મળશે, એમને તમને મળશે, કાનિક માત્રાવાળા, રસોઈવાળા, દીર્ઘવાળા, આ તમામે તમામ તમને શબ્દો જોવા માટે મળશે, પણ વિસર્ગવાળા તમને ભાગ્યે શબ્દો જોવા માટે તમને મળશે. તો આ માહિતીને પૂર્ણ કર્યા પછી આપણે ગુજરાતીમાં મારે કક્કો લખવો છે તો હું શું લખીશ તમને બતાવું તમને. આ ક, પછી અનુસ્વાર આવે કમ, પછી આવે કા, અહીંયા અનુસ્વાર આવે કામ, પછી રસવઈ છે તો કી, આ પણ રસવઈ છે તો કિમ, દીર્ઘી આવે કી, પછી આવે કિમ, પછી આવે કુ, પછી આવે કુમ, પછી આવે છે દીર્ઘ કુ, પછી આવે કુમ, પછી આવે ક્રુ, અહીં આગળ આવે છે ક્રુમ, પછી કે, પછી આવે છે કેમ, બે માત્રા કઈ, અહીંયા બે માત્રા કઈ, કાનો એક માત્રા કો, ઉપર અનુસ્વાર આવે, અને અહીંયા તમે લો તો આવે ત્યાં આગળ કૌ, અને આવે છે કૌ. આ પ્રમાણે બારાક્ષર છે. હવે અહીંયા તમે જો અહીંયા બધી બારાક્ષરી પૂરી થાય પછી તમારા વિસર્ગવાળા જે શબ્દ આવતા હોય, જોડાક્ષર જે આવતા હોય, તમારે ત્યાં બધા શબ્દોની શરૂઆત થતો હોય છે. પહેલે પ્રારંભ જે છે તમારે આ પ્રમાણે આપવી પડે. ખની, ગની, ઘરના ઘની, આ પ્રમાણે ત્યાં આગળ બનતી હોય છે. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈએ. આ પ્રમાણે બારાક્ષરી આપણે બનાવી છે સ્વર પ્રમાણે. ક કમ, કા કામ, કી કિમ, કી કિમ, કુ કુમ, દીર્ઘું છે, કુ કુમ, રૂ વાળું છે, આ ક્રુ ક્રુમ. અહીંયા તમે જુઓ આ જે લખ્યું આ ક વત્તા રૂ બરાબર ક્રુ થાય. તો અહીં કની પર અનુસાર મૂકી દો, ક વત્તા રૂમ ક્રુમ કે, તો એક માત્રા આવે, ક વત્તા એ બરાબર કે થાય. તો સ્વર જે છે બધામાં જોડાયેલા છે. કે કઈ, આમાં બે માત્રામાં કાનિક માત્રા, એ સ્વર બધા ત્યાં આગળ જોડાયેલા છે. આ પ્રમાણે તમારે ખની, ગની એ બધી તમે બારાક્ષરી બનાવી શકો. હવે એના પછી જે જોડાક્ષર આવતા હોય ને એ બધા ત્યાં એની શરૂઆત ત્યાં આગળ થાય. માનો કે અહીંયા આગળ કૌ પછી ક્ર આવે છે, તો અહીંયા આ જોડાક્ષર આ બધા પૂર્ણ થાય પછી આવે ત્યાં આગળ ક્ર, પછી કની સાથે ખ વાળો નથી આવતો, પછી આ જે કે આવે છે ક્યો, ય, પછી લ વાળો આવે ક્લ, ય ર લ, વ વાળો આવે છે ક્વ, પછી હ, અડક, સ, ત્ર એવા કોઈ આવતા નથી. છેલ્લે પછી આ ત્યાં આગળ જ્ઞ, ક્ષ આવે. એટલે કની બારાક્ષરી સંપૂર્ણ પૂરી થાય પછી તમારા શબ્દકોશમાં ક્ષના શબ્દોનો શુભારંભ થતો હોય છે. આના માટે મિત્રો તમને બારાક્ષરી એનું જે કક્કો જે છે તે આ તમામે તમામ બાબતોની તમને ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ વ્યંજનમાં કોઈ પણ અક્ષર તમારો આગો પાછો થયો તો તમારે સમજી લેવાનું કે આપણું જે વર્ણ વ્યવસ્થા જે છે ગોઠવવાની અંદર એ આપણું ક્યાંક ને ક્યાંક દૂર થઈ જતું હોય છે. એટલે કક્કો બારાક્ષરી એનો ક્રમ તમને આવડવો જોઈએ. આની પૂર્વ શરત આ છે. તમને એવું લાગે કે અમને આવડશે તો સારી બાબત કહેવાય. તો એના શબ્દકોશના એનો અંગ્રેજી શબ્દ છે ડિક્શનરી. હવે એના કેટલાક નિયમો છે. પરીક્ષામાં તમને 4 ઓપ્શન આપેલા છે. ટેટની, ટાટની દરેક પરીક્ષામાં મોટે ભાગે પૂછાતું હોય છે. મેઇન્સમાં હજી સુધી પૂછાયું નથી. પણ અને વાક્ય રચના, શુદ્ધિકરણ, મહાવરો એટલે કે રૂઢિપ્રયોગ એની પર ભાર મૂકતા હોય છે. પણ આ સિવાયની તમામ પરીક્ષાની અંદર આ મોટે ભાગે પૂછાતો હોય છે. હવે બીજી વસ્તુ કે તમે કક્કા પ્રમાણે એટલે કે મતલબ કે બારાક્ષરી પ્રમાણે તમારે કોઈ શબ્દોનું તમારે ગુજરાતી શોધવું છે, ગુજરાતીનું ગુજરાતી, તો તમારે એ જોવું પડે. તો એના કેટલાક નિયમો છે. તો કયા કયા નિયમો છે? તો આપણે નિયમોની વાત કરીએ. નિયમ એવું છે કે જ્યારે તમને પરીક્ષામાં 4 ઓપ્શન પૂછેલા છે એ ઓપ્શનમાં સૌથી પહેલાં સ્વર છે તો સ્વરને જ તમે પહેલાં લઈ લો. એટલે કે તેનો ક્રમ તમારે જાણવાનો. ક્રમ છોડ્યો એટલે આપણો ઉત્તર આપણો તોડ્યો. ક્રમ તમારે પકડી રાખવાનો છે. ક્રમ નથી પકડતા તો આપણો જે ઉત્તર જે છે એ આપણો જતો રહેશે. તો સૌથી પહેલાં તમારે સ્વરથી શરૂ થતા શબ્દોને એના ક્રમ પ્રમાણે ગોઠવવા. ક્રમ એટલે અ, આ, ઈ, એ પ્રમાણે આવે. અનુસ્વાર આવતો તો અનુસ્વાર મૂકવાનું છે. પછી ક્રમમાં ક, ખ, ક, પછી ક્ષ, ખ, પછી ગ, એ પ્રમાણે તમારે આવે. બીજો નિયમ એવો છે ત્યાર પછી વ્યંજનથી શરૂ થતા જે શબ્દો હોય તેને
તેના ક્રમ પ્રમાણે ગોઠવવા. દાખલા તરીકે ઉદાહરણ છે દીપ, આકર્ષક, કૌતુક, અજગર અને ઔષધ. તમને આ રીતે અલગ અલગ તમને 4 ઓપ્શન આપેલા છે, એમાં એક ઓપ્શન તમારો સાચો છે. તો હું શું કરીશ એમાં? સૌથી પહેલાં સ્વરવાળા શોધીશ. સ્વરવાળા કયા છે? આકર્ષક છે, અજગર છે અને ઔષધ. આ 3 સ્વરવાળા છે. તો આ જે 3 સ્વરવાળા જે છે એને હું તેના ક્રમ પ્રમાણે ગોઠવીશ. તો પહેલો શું આવે? અ આવે. તો નંબર 1 આનો અ આવે. નંબર 2 આ આવે, આકર્ષક આવે. નંબર 3 ઔષધ આવે. બરાબર છે? એટલે સૌથી પહેલાં હું લખીશ તો અજગર લખીશ. તમે ગુજરાતી ડિક્શનરી તમે ખોલો એટલે પહેલાં તમને આ શબ્દો જોવા માટે મળે, અ વાળા જોવા માટે મળે. પછી કાનો વાળો આવે, ક, કા, આ એ પ્રમાણે. અહીંયા આવે આકર્ષક આવે. પછી આગળ તમારે આવે ઔષધ આવે. તો અહીંયા સ્વરવાળા શબ્દો બધા પૂર્ણ થયા. હવે સ્વરવાળા શબ્દો પૂર્ણ થાય પછી તમારે વ્યંજનના શબ્દો પકડવાના. વ્યંજનમાં કયા છે? દીપ છે અને કૌતુક છે. તો આપ તમે કક્કો બોલો તો પહેલાં ક આવે ને, તો આનો નંબર 4 આવે અને આનો નંબર 5 આવે. તો સૌથી પહેલાં આવે કૌતુક, કૌતુક અને પછી આવે દીપ. આ પ્રમાણે તમારે શબ્દ જે 4 ઓપ્શન આપેલા હોય એમાંથી યોગ્ય વિકલ્પને પસંદ કરવાનો છે. હવે તમે તમારે માનો કે ઔષધનો શબ્દ ડિક્શનરીમાં જોવું છે કે ઔષધ એટલે શું થાય, તો તમે પાના ફેરવો, અ, આ, ઈ, યુ, પછી જ્યાં અ આવતું હોય એમાં તમે જુઓ, તમને જોવા માટે મળશે. કૌતુકનો જોવો છે તો બધા જ સ્વરના પૂર્ણ થાય પછી તમારે ત્યાં આગળ વ્યંજનમાં આવે એટલે કની તમારે 12 અક્ષર જોવી પડે. બસ આ જ કામ કરે છે. આપણને એવું લાગે કે આ પરીક્ષા માટે શા કામનું છે? મિત્રો ગુજરાતીને યોગ્ય રીતે શીખવાને માટે આ બાબતને ત્યાં જરૂરી છે. જો આપણે તેનો ઉત્તર છે અજગર, આકર્ષક, ઔષધ, કૌતુક અને દીપ. આ પ્રમાણે આપણે તેના ક્રમ પ્રમાણે ગોઠવેલું જોવા માટે મળે છે. અ, આ, ઔ, કૌ અને દ આ પ્રમાણે તમને જોવા માટે મળશે. હવે આપણે બીજી વાત આપણે કરીએ. બીજો નિયમ છે કે કોઈ પણ શબ્દ તમને આપેલા હોય એના પ્રથમ 2 અક્ષરો સરખા છે તો તમારે ત્રીજો અક્ષર જોવાનો ક્રમ. માનો કે તમને અ વાળા 2 શબ્દો તમને આપ્યા, અજગર શબ્દ આપેલો છે ને અનાનસ તમને શબ્દ આપેલો છે. આ 2 શબ્દો તમને આપ્યા. પહેલો આપેલો છે અનાનસ, પછી તમને આપ્યો છે અજગર. અહીંયા પણ અ છે અને અહીંયા પણ અ છે. તો બીજો અક્ષર તમે જુઓ, બીજો અક્ષર ન છે. અહીંયા બીજો અક્ષર કયો છે? જ. તો પહેલાં જ આવે કે ન આવે આપણે જોવાનું. તો પહેલાં જ આવે એટલે પહેલો શબ્દ તમને આ જોવા માટે મળે, બીજો શબ્દ તમને આ જોવા માટે મળે, અજગર, અને પછી આવે છે ત્યાં આગળ અનાનસ. આ પ્રમાણે મિત્રો આનો નિયમ છે. કોઈ પણ 2 કે તેથી વધારે શબ્દોના પ્રથમ અક્ષર સરખા હોય, પ્રથમ અક્ષર સરખા હોય તો તે શબ્દના બીજા ક્રમના અક્ષરો જોવા. ઉદાહરણ તમને બતાવ્યું. બીજા ક્રમના અક્ષરો સરખા હોય તો ત્રીજા ક્રમના જોવાના, ત્રીજા ક્રમના અક્ષરો સરખા હોય તો ચોથા ક્રમના જોવાના, ચોથા ક્રમના અક્ષરો સરખા હોય તો 5મા ક્રમના જોવાના, 5 ક્રમના અક્ષરો સરખા હોય તો જોવાનું કે આપણે ક્યાં ભૂલ કરી છે કે એક શબ્દ 5 વખત લગી ગયો લાગે છે. એ આપણે જોઈ લેવાનું. હવે કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ છે બિંદુ, બિસ્માર, બિરાદર, બિલકુલ અને બિહામણું. હવે અનુસ્વાર છે તો રસોઈ પછી અનુસ્વાર આવે, કી, કિમ. તો આપણે આની જે ચિંતા છે આપણે પછી કરીશું. અહીંયા તમે જુઓ આ બી, બી, બી અને બી. તો બીજો અક્ષર કયો છે? અહીંયા સ છે, અહીંયા ર છે, અહીંયા લ છે અને પછી ત્યાં આગળ હ આપેલો છે. તો સૌથી પહેલો ક્રમ કોનો આવે? કક્કો આપણે તમે બોલો ને તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ત, થ, દ, ધ, ન, પ, ફ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, હ. આ પ્રમાણે તેનો ક્રમ આવે. તો પહેલો જે છે એ તમારે આવે બિરાદર આવે. બિરાદર આપણે કક્કો બોલ્યા ર પ્રમાણે. પછી બીજો જે છે એ તમારે આવે બિલકુલ આવે. બિલકુલની જોડણી આમ આવે, બિલકુલ આવે. પહેલાં ર આવે પછી લ. ઘણાનો પ્રશ્ન થતો હોય કે સર એ તો કાનો છે, આ તો કાનો નથી. એ ચિંતા ના કરો. વ્યંજન તમે જુઓ, વ્યંજન કયું પહેલો આવે છે?
પહેલાં ર આવે છે કે લ આવે છે? પહેલાં ર આવે છે. પછી બિલકુલ પછી ત્યાં આગળ આવે બિહામણું શબ્દ, ત્યાં આગળ આવે બિહામણું શબ્દ આવે. ઓકે, 4 1 2 ના, આ બિસ્માર આવશે, એ આપણે શબ્દ ખોટો લખી ગયેલો. બિસ્માર શબ્દ ત્યાં આગળ આવે. બિસ્માર, બિસ્માર. પછી ત્યાં આગળ આવે બિહામણું આવે, બિહામણું. તમે જો પહેલા ર આવે, ય, ર, લ, વ, શ, સ, આ, સ આવે, પછી છેલ્લે હ આવે. હવે આપણી પાસે વધેલો છે બિંદુ, તો છેલ્લે આવે બિંદુ આવે. થયો ક્રમ? એટલે બધા અક્ષર સરખા છે. બ, બ, બી, 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 તો બીજો અક્ષર તમારે જોવાનો ત્યાં રહેશે. તો આ સાથે આ નિયમને આપણે પૂર્ણ કરીએ. બિરાદર, બી, બી, બી સરખો છે. બીજો અક્ષર તમે જો ર, લ, પછી સ, પછી હ. આનો ક્રમ તમારે જોવાનો. ર પછી લ આવે, પછી સ આવે, પછી હ આવે, પછી છેલ્લે અનુસ્વાર આવે. થઈ ગયું. પ્રેક્ટિસ મિત્રોમાં માર્ક્સ છે. તો પ્રેક્ટિસ કરશો તો આ ટોપિક જે છે જરાય અઘરો નથી. ત્રીજો નિયમ છે, 12 અક્ષરનો ક્રમ પૂર્ણ થાય, કૌ સુધી આવે ને, કૌ પછી જોડાક્ષર આવે. 12 અક્ષરનો ક્રમ પૂરો થાય પછી જોડાક્ષર તમારે આવે. પણ એમાંય તમારે માનો કે તમે ક વાળા તમે લખ્યા, જેમાં કોઈ જોડાક્ષર નથી. પછી તમે ખ વાળા તમે લખો છો, ગ વાળા લખો છો, ઘ વાળા તમે લખો છો, તો કના જે શબ્દો બધા પૂર્ણ થાય જોડાક્ષર વાળા, પછી ગના બધા પૂર્ણ થાય જોડાક્ષર સાથે, પછી જે આવતું હોય તમારે ક્રમ તમારે લખવાનો રહેશે. 12 અક્ષરનો ક્રમ પૂર્ણ થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. તેમાં પણ જોડાક્ષરના ક્રમ પ્રમાણે નક્કી કરવા જોઈએ. ઇન શોર્ટ, અહીંયા તમારે ક્રમ છોડવાનો નથી. ક્રમ છોડ્યો તો સમજી લેવાનું પ્લેન આપણું રડારમાંથી નીકળી ગયું છે, અને પછી અકસ્માતની સંભાવના ખરી. આપણને જે મળનારો માર્ગ જે છે, ગુણ જે છે, એ જવાની શક્યતા ખરી. ઉદાહરણ આપેલું છે જો, ક્ષત્રિય, કૌતૂહલ, કૌસ્તુભ, ક્રમિક, કૌવચ અને ક્યારો. હવે આ જે અંડરલાઈન કરું છું એ જોડાક્ષર નથી. કૌતૂહલ, કૌવચ, આ બંને જે છે ને જોડાક્ષર નથી. હવે આ જોડાક્ષર છે, સ બનેલો છે, ક વત્તા સનો બનેલો છે, એટલે જોડાક્ષર થયો. અહીંયા જે છે એ સ વત્તા ત આવે છે, આ જોડાક્ષર થયો. આ જે છે ક વત્તા ર આવે છે, આ જોડાક્ષર થયો. અને આ જે છે એ આવે છે ક વત્તા ઈ આવે છે, આ જોડાક્ષર થયો. તો આપણે મિત્રો આમાં સૌથી પહેલો શબ્દ લઈશું કૌતૂહલ. ત આવે કે વ આવે? તો કક્કો બોલીશું, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, ન, વ, સ, ત, તથી શરૂ કે ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ. તો સૌથી પહેલા આ આવે, ય, ર, લ. બીજા નંબરમાં આ આવે, ય, ર, લ, વ. પછી ત્રીજા નંબરમાં આ આવે, સ. બરાબર. હવે આપણી પાસે જોડાક્ષરમાં જે વધેલા છે, જે નથી લીધા, એને આપણે ત્યાં આગળ લઈશું. તો આપણે એક થોડી મિસ્ટેક આપણે થઈ ગઈ છે, એને આપણે સુધારી અને ફરી આપણે લખવાનો ત્યાં આગળ પ્રયાસ કરીએ. મિસ્ટેકમાં કઈ? મેં આપણે સીધા આ લઈ લીધા, કૌ અને આ લીધા, બરાબર. અને આ ક પછી યાવાળો લીધો. પણ અહીંયા તમે જો સૌથી પહેલો અક્ષર ક્ર છે આ, કારણ કે આપણે 12 અક્ષર તમે જુઓ તો આ જોડાક્ષર જ છે, બરાબર છે. એ જોડાક્ષર એના પછી આપણે લેવાના. તો સૌથી પહેલાં આપણે લીધો હતો કૌતૂહલ લીધો હતો, બીજો આપણે લીધો હતો કૌવચ લીધો હતો, ત્રીજો લીધો હતો આપણે કૌસ્તુભ લીધો હતો. આ ક્રમિક, ક્યારો અને ક્ષત્રિય, આ ત્રણને આપણે ત્યાં આગળ ગોઠવવાના છે. બસ એની પ્રત્યે આપણે ત્યાં ધ્યાન આપવાનું છે. તો જોઈએ એમાં, તો સૌથી પહેલો કૌતૂહલ વાળો થઈ ગયો. આ ક, પછી આ બંને સરખા છે, કૌ અને કૌ. તો તું આવે અને વ આવે. પછી તો સ આવે છે, આ સ અડધો તમારે જોવાનો. ઓકે, એ ત્યાં આગળ થઈ ગયું કૌસ્તુ ક. હવે આપણે કમાં તમે જુઓ, આ જોડાક્ષર છે ક્યા અને ક્ર. અહીંયા મારે તમારે ધ્યાન આપવું હતું, એટલા માટે મેં તમને પહેલાં કહ્યું કે અહીંયા જે ભૂલ જે છે એને આપણે સુધારી દઈએ. એટલે ભૂલ કોઈ નહોતી, પણ શબ્દને આપણે યોગ્ય ક્રમમાં જે ગોઠવવાના આપણે જે જોતા હતા એમાં આપણે ક્યાંક ભૂલ કરતા હતા. તો અહીંયા ભૂલ જે છે અહીંયા કોઈ નથી. આટલો શબ્દો બરાબર છે, કૌતૂહલ, કૌવચ અને કૌસ્તુભ.
હવે અહીંયા ભૂલ ન પડે એ ભૂલ આપણે જોવાની છે. અહીંયા ક્યાં જે છે શાનો બનેલો છે? ક વત્તા યનો બનેલો છે. આ ક્ર શાનો બનેલો છે? ક વત્તા રનો બનેલો છે. આ ક ઉડી ગયા તો સૌથી પહેલાં ય આવે અને પછી ર આવે. ય ર લ વ તો ક્યારો થયો? હવે ક્રમિક અને છેલ્લે ક્ષ આવે, કારણ કે ક્ષ જે છે એ બને છે ક વત્તા સનો બને છે. ક્ષ થઈ ગયું. ઓકે, અહીંયા બધા નિયમોને આપણે મિત્રો ત્યાં પૂર્ણ કર્યા. શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના. આપણે કેટલાક શબ્દો જોઈએ ઉદાહરણ પ્રમાણે, પણ એક છેલ્લો નિયમ આપણે લખી નાખીએ કે જોડાક્ષરવાળા શબ્દોને પણ તેના ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાનો રહેશે. તો કઈ રીતે ગોઠવવાનો રહેશે એ પણ આપણે ત્યાં જોઈશું. દાખલા તરીકે શબ્દ આપેલા છે સ્પૃહા, સ્નિગ્ધ, સ્પર્ધક, સ્નેહ અને સ્થળ. તો આ બધામાં સ છે. ઓકે, એના પછી જોડાક્ષરમાં અહીંયા શું છે? પ છે, ન છે, પ છે, ન છે અને થ છે. તો ચલો કક્કો બોલો. તો પહેલાં પ આવે કે ના આવે? ત, થ, દ, ધ, ન. આ ન આવે, બરાબર. સ્નિગ્ધ, પછી આ છે સ્નેહ, ન વાળું થયું. પછી આપણે ક્રમ જોઈએ છીએ. ન પછી શું આવે? ત, થ, દ, ધ, ન, પ. પછી આ નંબર 3 આવે, પ વાળો આવે. પ, ફ, બ છેલ્લે આવે. એટલે નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4 આ ભલે જોડાક્ષર છે, પણ તમારે એનો જોડાયેલો કયો શબ્દ છે? પ. અહીંયા ન, અહીંયા પ, અહીંયા ન અને અહીંયા થ. એનો પણ તમારે ક્રમ જોવાનો રહેશે. તમે સ ને ક્રમ નહીં જોવા. તમને લાગે પહેલાં રસવઈ છે, બરાબર છે, પણ અહીં આ રસવઈ છે, પછી એક માત્ર આવે. ક, કા, કી, કે કાનો એક માત્ર આવે. હવે અહીંયા એનો ઉત્તર આપણે જોઈએ તો એમાં ભૂલમાં તમને અહીંયા આ ભૂલ આપણે જોઈએ તો પહેલાં સ્થ આવે. આ પહેલો શબ્દ જે છે એ આ શબ્દ રહી ગયો. તો પ, ફ, બ, ભ, મ, ય, ન, ર, લ, વ, સ. આપણે બારાક્ષરી પ્રમાણે તમે જુઓ તો આ પ્રમાણે આવે ક, ખ, ગ. આપણે અહીંથી શરૂઆત કરીએ, તથી શરૂઆત કરીએ. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ. તો અહીંયા આપણે લીધેલો છે પહેલો સ્ન લીધેલો છે, સ્નિગ્ધ. પછી લીધેલો છે સ્થ. તો અહીંયા આપણે કે ભૂલ થઈ છે કે નથી થઈ? કક્કો તો જોવું પડે. તો આપણે જોઈએ તો ત, થ, દ, ધ, ન આવ્યો કક્કો. આપણને કક્કો ત્યાં આગળ આવે. ત, થ, દ, ધ, ન. પછી આવે પ, ફ, બ, ભ એ પ્રમાણે આવે. હવે આ કક્કાના આધારે આપણે ભૂલ ક્યાં થઈ એ ભૂલ પકડાય છે કે નથી પકડાતી આપણે ત્યાં જોવું પડશે. આપણે સાચા છે કે નહીં પહેલાં તો નજર આપણે કરી નાખી કે ના તો આ પ્રમાણે આવે બરાબર છે. તો ભાઈ કક્કો તો લખો સાઈડમાં, કાં તો કક્કો તો તમે જુઓ અહીંયા ભૂલ કરેલી જ છે પહેલાં ઉદાહરણમાં. તો આપણી ભૂલ ક્યાં છે? અહીંયા ભૂલ છે. આપણે કક્કાની ભૂલ ત્યાં આગળ કરી. બીજી ભૂલ અહીંયા છે. તો હવે કક્કા આપણે યાદ છે, કક્કા પ્રમાણે તમે જુઓ ત, થ, દ, ધ, ન. તો સૌથી પહેલાં થ આવે છે. હા, તો થ વાળો શબ્દ ત્યાં આગળ આવે સ્થળ. પછી શું આવે છે? ન આવે છે. આ ન બીજો ક્રમ. તો હવે બીજો ક્રમમાં ન છે તેમાં રસવઈ છે અને એક માત્રા છે. કક્કાના આધારે ભૂલ આપણે કરતા હોઈએ તો પકડીએ. એ આ ભૂલવાળા જ બતાવેલા શબ્દો છે. કક્કો આપણે બોલ્યા, લખ્યો સાઈડમાં અને ભૂલ આપણે ત્યાં આગળ પકડાઈ ગઈ. બસ આ પ્રમાણે તમારે જોવાનું. એક તમે પહેલાં ઉતાવળમાં તમે નંબર આપી દીધા એટલે આ તો ન વાળો તો પહેલાં આવે બરાબર છે. કક્કો લખી નાખો ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, એટલે તરત આપણે ખ્યાલ પડે. પહેલો તો થ આવે છે સ્થળ, પછી રસવઈ આવે, પછી ન આવે, રસવઈ પછી એક માત્ર આવે, પછી પ આવે છે. જુઓ આ પ, પછી આ રૂ આવે છેલ્લે. પ તમે કક્કો આપણે રૂ સ્વર જે જોયે ને રૂ પછી ત્યાં આગળ આવે. તો ઉપર જે આપણે બતાવેલા હતા આ તમામ નંબર આપણે ત્યાં ખોટા પુરવાર થયા. ક્યારે ખબર પડી? કે જ્યારે આપણે કક્કાને બરાબર યાદ કર્યું ત્યારે. એટલે આ વિદ્યાર્થીઓ મોટે ભાગે ભૂલ કરતા જોઈ લે તો પહેલાં તો આવે. કક્કાને તમારે બરાબર LBS તમે કરજો. તો અહીંયા જે બધા નિયમો જે છે મિત્રો એ નિયમો આપણે ત્યાં બધા પૂર્ણ કર્યા. આટલા જ નિયમો છે. કક્કાને, બારાક્ષરીને, સ્વરને એ બધાને તમારે યાદ રાખવું પડશે. તમને પરીક્ષામાં આ રીતે પૂછાતું હોય છે અને એમાંથી કયો નંબર સાચો છે ક્રમ પ્રમાણે એ તમારે જોવું પડશે. તો પહેલાં આપણે લઈએ અતોલ, બીજું છે અતિલ,
ત્રીજું છે અતિયાર અને પછી આપેલું છે અતસલ. હવે બધામાં તમે જો પહેલો વર્ણ જે છે સરખો છે, બીજો જે વર્ણ છે એ પણ સરખો છે. તો આપણે નિયમ શીખ્યા હતા કે પહેલાં બે અક્ષરો સરખા હોય તો પણ તમારે તેના ક્રમ પ્રમાણે તમારે, એટલે કે અહીંયા જે આ ક્રમ એટલે કયો ક્રમ? તો અતોલ અતિવ, પણ ક્રમ એટલે 12 અક્ષરનો ક્રમ. ક કા કી 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 કુ એ પ્રમાણે તમારે લેવાનું. તો અહીંયા જે આપેલું છે અતોલ અતિવ અતિયાર અતસલ, તો ભલે અહીંયા સરખું હોય તો સૌથી પહેલાં આપણે ઓપ્શનમાં લઈએ. તો પહેલાં અતોલવાળું તો આવે નહીં, તો સૌથી પહેલાં જે છે એ આવે અતસલ આવે, ત વાળા આવે, પછી રસ્વઈ આવે, પછી દીર્ઘ ઈ આવે અને પછી કાનો એક માત્ર આવે. તો એવું ઓપ્શન બતાવતો શબ્દ કહો છો, ઓપ્શન બી છે અતસલ. પછી રસોઈ આવે તી ત તા તી, પછી દીર્ઘ ઈ આવે તી અને પછી કાનો એક માત્ર આવે. એટલે ઓપ્શન બી સાચો છે, બાકી બધા ખોટા છે. પહેલાં દીર્ઘ ઈ ના આવે, કાનો એક માત્ર ના આવે, આ પહેલાં આવે અતલસ અતોલ. એટલે આ પ્રમાણેના જે શબ્દો જે તમને આપેલા છે એ તમે જુઓ. થઈ ગયું? પહેલાં ત આવે, પહેલાંમાં બધામાં અ સરખો છે, તો આપણે બીજો અક્ષર લેવાનો, વ્યંજન લેવાનો. તો વ્યંજનનો ક્રમ તમે જુઓ. વ્યંજનના ક્રમની અંદર ત, પછી રસ્વઈ તી, દીર્ઘ ઈ તી અને કાનો એક માત્રા તો. આપણો ઓપ્શન ત્યાં આગળ સાચો છે. હવે આપણે બીજો લઈએ, શબ્દકોશ પ્રમાણેનો જે શબ્દ આપેલો છે તેમાં કૌંસ, કૌંસ, કૌશિક અને કૌસ્તુભ. તો અહીંયા બિંદી છે કૌંસમાં, આ સરખું છે, કૌ અને કૌ સરખું છે. તો આપણે જે ક્રમ જે છે કક્કાનો એ ક્રમ આપણે તમારે જોવો પડે. પહેલાં શરણાઈનો સ આવે, ષટકોણનો સ આવે અને પછી સસલાનો સ આવે. તો આ શબ્દ પહેલો જે છે કૌંસ, આ કૌંસ, આ શરણાઈનો સ પહેલાં આવશે, એ આને આપણે જોઈશું અને આને આપણે જોઈશું. આ સ અને સને પછી જોઈશું. તો કક્કામાં તમે જુઓ તો પહેલાં કૌશ કૌશ કૌશ, તો આ શરણાઈનો સ આવે, પછી રસવઈ આવે. તો એવો શબ્દ કયો છે? આ છે કૌશ, આ છે કૌ. આ બંને શબ્દો પહેલો અક્ષર સરખો છે કૌ, બીજો અક્ષર તમે જો શરણાઈનો સ અને રસવઈ છે. બરાબર? હવે આપણે સ આવે, સ અને સ આવે, પણ આપણે એવું નિયમ હતો કે જોડાક્ષર પછી આવે. તો આ જોડાક્ષર વગરનું છે સ અને આ જોડાક્ષરવાળું છે. તો આ બંનેમાં કૌંસ આ પહેલાં આવે અને પછી આ આવે. તો એવો જે અક્ષર ધરાવનારો શબ્દ કયો છે? આ છે સ અને શ. હવે આ બંનેને તમે સી અને ડીને ભેગું કરો તો આપણો જવાબ સાચો સ આવશે. કૌંસ રસોઈવાળું આવે, સસલાનો સ આવે અને એની સાથે જે જોડેલું છે એ તમારે જોવા માટે મળે. કૌશ, કૌશિક, કૌશ અને કૌસ્તુભ. પહેલાં ક્રમ આ પ્રમાણે હતો, શરણાઈનો સ, પછી ક્રમ આપેલો છે ષટકોણનો સ અને પછી ક્રમ આપેલો છે સસલાનો સ. તો પહેલાં શરણાઈનો સ અને છેલ્લે સસલાનો સ, પણ એમાં આ જોડાક્ષર પછી આવે એ પ્રમાણે આપણે ત્યાં આગળ લીધેલું છે. તો સાચો ઉત્તર જે છે ઓપ્શન ડી આવશે. પછીનો ઓપ્શન લઈએ, કૌંસ, કૌધિષ્ઠ, ક્રોશ, ક્વાચ અને ક્રમિક. તો આ કૌંસ છે, અનુસ્વાર છે, છેલ્લે આવે. આને આપણે હાલ યાદ નહીં કરીએ. અહીંયા કો છે, આ જોડાક્ષર છે એટલે છેલ્લે આવશે, કારણ કે કની સાથે ર છે. આ પણ જોડાક્ષર છે, કની સાથે વ છે અને કની સાથે ર છે. તો આ ત્રણ અક્ષરો જે જોડાક્ષરવાળા ક્રમિક, કૌંસ અને આ અનુસ્વારવાળું છે. બરાબર? તો સૌથી પહેલો જે શબ્દ જે છે આપણે આ આવે કોધિષ્ઠ. તમે બારાક્ષરી પ્રમાણે તમે જુઓ તો ક, કા, કી, 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 કૌ. તો ક્રોધિષ્ઠ શબ્દ અહીંયા પહેલો આપણને દેખાય છે? નથી દેખાતો. અહીંયા તમે જો કૌંસ છે, કોધિષ્ઠ છે, ક્રોશ છે, ક્વાચ છે અને ક્રમિક છે. તો તમે આપણે બારાક્ષરી પ્રમાણે તમે જુઓ તો કાનો માત્ર કો પહેલાં આવે, આ પહેલાં આવે, હા, પછી આ અનુસ્વાર આવે પણ એવું લાગે. ઓકે, ચલો એને આપણે પછી વાત કરીએ. તો અહીંયા ક્રોધિષ્ઠ શબ્દ જે આપેલો છે ક્યાંય પહેલાં દેખાતો નથી, એટલે એનો અર્થ એવો થયો કે આપણી આગળ ભૂલ છે. અહીંયા ભૂલ છે, ક્રોધિષ્ઠ શબ્દ છે, ક્રોધિષ્ઠ છે અને કની સાથે ર છે, ક્રોધિષ્ઠ એટલે અહીંયા ર આવે, ક્રોધિષ્ઠ. ઓકે,
અહીંયા કૌંસ છે, ક્રોધિષ્ઠ છે, ક્રોશ છે, ક્વાદ છે અને ક્રમિક છે. તો સૌથી પહેલો આ જોડાક્ષર વગરનો શબ્દ છે એટલે પહેલાં આવે કૌંસ આવે. તો આપણને દેખાય છે કૌંસ, કૌંસ. પછી કની સાથે ર છે, અહીંયા કની સાથે ર, અહીંયા કની સાથે ર, અહીંયા પણ કની સાથે ર. તો આપ જાણો છો કે સૌથી પહેલાં વ્યંજન આવે ક્રમિક, તો ક્ર. પછી કાનો એક માત્રા ક્રો. હવે અહીંયા આ બંને સરખા છે, ક્રો અને ક્રો. બીજો વર્ણ અહીંયા સ છે અને ધ છે. તો કક્કા પ્રમાણે પહેલાં શું આવે? ત, થ, દ, ધ, ધ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ. તો છેલ્લે સ આવે છે. એટલે પહેલાં આવે કૌંસ, ક્રમિક, ક્રોધિષ્ઠ, ક્રોશ, ક્રોસ અને પછી આવે ક્વાદ. આ કની સાથે ર છે ને કની સાથે વ છે. તો પહેલાં ક ને ર આવે. તમે લો ક વત્તા ર, તમે આ લો ક વત્તા વ, તો બંને ઉડી ગયા. આનો તમે ક્રમ નક્કી કરો. ર પહેલાં આવે છે પછી વ આવે છે, ક્રોશ. તો આ પ્રમાણેનું ત્યાં આગળ થશે. તો સાચો ઉત્તર આપણે આવશે ત્યાં આગળ ઉત્તર સી આવશે. પછી જે છે આવશે વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ અને વૈદ્ય. તો સૌથી પહેલાં આપણે જોડાક્ષરને બહાર કાઢો. ચલો આ જોડાક્ષર છે વ્રજવાળો. તો એના આધારે તમે કલ્પના કરો આ બધા જે છે ને વ, વૈ અને વૃ આ જોડાક્ષર નથી. તો જોડાક્ષર પાછળ આવતો હોય એવો કયો શબ્દ છે? આ છે. એટલે આપણે આઈડિયા દોડાય કે ખરેખર આવે છે. જોઈ લઈએ આપણે. વ અને વ બે સરખા છે. તો પહેલાં અણ આવે, ત, થ, દ, ધ, અણ, ત, થ, ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ત, થ, દ, ધ, ન. તો એ પ્રમાણે પહેલાં અણ આવે છે અને પછી છેલ્લે સ આવે છે. એટલે આ ઓપ્શન સાચું છે, વર્ણ, વર્ષ. પછી સ્વર પ્રમાણે તમે જો તો રૂ આવે છે, અ, આ, ઈ, ઉ, એ પ્રમાણે આવે છે વૃ. પછી બે માત્રા આવે અને જોડાકે છેલ્લે આવે વ્રજ. થઈ ગયું આઈડિયા. આ લોજિક દોડાયું. કેવી રીતે? આ જોડાક્ષર છે વ્ર, કારણ કે વ્રની અંદર વ વત્તા ર છે. બાકી જે આપેલું છે એમાં કેવી જગ્યાએ વ વત્તા ર ત્યાં છે નહીં. બરાબર? વ વત્તા ર. બાકી તો વ છે બે માત્રા છે. તો પહેલાં આવે અણ આવે, પછી આ આવે, પછી આ આવે, પછી આ જે છે બે માત્રાવાળું આવે અને પછી આવે વ્રજ. તો આપણો ઉત્તર આવશે ડી. એનો ઉત્તર ત્યાં આગળ સાચો છે. આમાં ડી આવશે. વર્ણ, વર્ષ, આના આધારે તમને ખ્યાલ પડે વ અને વ બે સરખા છે. તો બીજો અક્ષર પહેલો અક્ષર આમાં અણ આવે છે અને પછી સ આવે છે. પછી આ જે ને વૃ એ ઋષિનો રૂ છે. પછી તમે આગળનું તમે સ્વરવાળો તમે જોજો તો કક્કો તમે જોજો તમને ખ્યાલ પડી જાય. પછી બે માત્રા આવે છે, પછી છેલ્લે જોડાક્ષર આવે. પછીનું આપણે લઈએ ઉદાહરણ પ્રમાણેનું બીજું ઉદાહરણ આપેલું છે. શ્લોક, શરબત, શ્વાન, શ્રવણ અને શ્રાદ્ધ. આ શ્લોક જે છે ને એ આ રીતે લખેલું છે શ્લોક. આમ તો અહીંયા શ્લોક, શરબત, શ્વાન, શ્રવણ અને શ્રાદ્ધ. તો આપણને લાગે કે આ તો જોડાક્ષર છે, આ પણ જોડાક્ષર છે, બધા જોડાક્ષર જ છે. ઓકે. તો શ્લોકની અંદર આ બીજો અક્ષર લ છે, અહીંયા ર છે, અહીંયા વ છે, અહીંયા વ છે. આ કાનો છે તો કાનાને આપણે સાઈડમાં રવા દઈએ. ચલો આ સાઈડમાં મૂકી દઈએ શ્રાદ્ધ, આની સાઈડમાં મૂકી દઈએ શ્વાન, આને પણ સાઈડમાં મૂકી દઈએ. તો આપણી પાસે આ બે શબ્દ જે છે શરબત અને શ્રવણ, આ બંનેને આપણે લઈએ. તો સૌથી પહેલો શબ્દ જે છે શરબત છે, સ ર બ ત. અહીં બીજો શબ્દ સ્ર લખેલો છે, સ્ર. પણ આ વ્યંજનને તોડું છું. શું આવે? સ ર વ અણ. બરાબર? આ બે ઉડી ગયા. બ છે અને વ છે. તો સૌથી પહેલો શું આવે? બ આવે. પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ. તો પહેલો શબ્દ શરબત આવે, બીજો શ્રવણ આવે. એટલું તો ક્લિયર થઈ ગયું. ચલો તો આપણે આગળ હવે સફર દોડાવીએ. હવે બીજું શું આવે છે જોઈએ. હવે આપણી પાસે આ છે સ પછી લ છે, સ પછી વ છે, આવે છે જોઈ લઈએ આપણે. તો અહીંયા પણ શરબત છે, અહીંયા પણ શ્રવણ છે. તો આપણે આ બે લોજિક વિચારવું પડે, બી અને ડી. તો અહીંયા તો બધું ખોટું છે. આ પહેલું અક્ષર આ બંને સાચા છે. તો બે હવે શું આવે? તો કાનાવાળો કક્કો આવે, ક પછી કા આવે, શ્રાદ્ધ, પછી કાના એક માત્ર વાળો આવે શ્લોક અને છેલ્લે આવે શ્વાન.
પહેલાં લ આવે છે ને છેલ્લે વ આવે છે. પ ફ બ ભ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ પછી વ આવે. એટલે આપણો સાચો ઉત્તર જે છે એ ઓપ્શન બી આવશે. જો શરબત, સરવણ, સ વત્તા ર શ્રા, સ વત્તા લ સ્લો અને છેલ્લે આવે શ્વા. ક્યારેક આપણને એવું લાગે કે આ બંને સાચા છે તો આ સાચું આવશે. ના, આ આખું આ શબ્દ સાચો છે. પહેલાં પછી કાનો એક માત્ર છે એટલે કે કાનાવાળો છે, કાના એક માત્ર છે. તો તમને લાગે કે આ સર શ્લોક છે ને શ્વાન છે તો પહેલાં શ્લોકના પહેલાં શ્વાન ના આવે? ના. કેમ? કારણ કે કક્કા પ્રમાણે પહેલાં લ આવે છે પછી વ આવે છે ને, ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ પછી વ આવે છે. એટલે પહેલાં લ આવે ને પછી વ ત્યાં આગળ આવે. એટલે એનો ક્રમ ત્યાં આપણો જળવાયેલો રહેશે. પછીનું ઉદાહરણ લઈએ. વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ અને વિપિન. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આમાં કોઈ જોડાક્ષર, પહેલો અક્ષરમાં કોઈ જોડાક્ષર છે નહીં. તો સૌથી પહેલાં રસવઈવાળો શબ્દ આવે. આ બધા રસવઈ છે, વી 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 નહીં. તો હવે બીજો ક્રમ આપણે જોવો પડે. અહીંયા ષટકોણનો સ છે, અહીંયા શરણાઈનો સ છે, આ સસલાનો સ છે અને આ જે છે એ પ છે. તો સૌથી પહેલાં શું આવે? તો આપણે બારાક્ષરીમાં જુઓ તો સૌથી પહેલાં પ આવે. ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ, શરણાઈનો સ, ષટકોણનો સ અને સસલાનું સ. એ તો બહુ દૂર છે એટલે પહેલાં આપણે પ વાળો આવે. તો વિપિન આવે પહેલો. પછી શરણાઈનો સ આવે. મેં તમને કહ્યું હતું કે શરણાઈના સને આ પ્રમાણે લખી શકાય. પછી ષટકોણનો સ આવે, સસલાનો સ આવે. તો આ તો ક્લિયર થઈ ગયું. બસ આટલું ક્લિયર થાય તો છેલ્લો શબ્દ આ વધેલું છે લખી નાખો વૃત્તિ. તો ઓપ્શન સી તેનો સાચો જવાબ છે. પછીનું ઓપ્શન લઈએ તો આપેલું છે દ્રાક્ષ, દ્વિજ, ધ્રુત અને દ્વંદ્વ. તો આ દ્રાક્ષ જે છે ને એમાં આપેલું છે દ વત્તા ર છે. દ્વિજની અંદર આપેલું છે દ વત્તા વ આપેલું છે. ધ્રુતની અંદર આપેલું છે દ વત્તા ર છે અને દ્વંદ્વની અંદર પણ આપેલું છે દ વત્તા વ આપેલું છે. તો સૌથી પહેલાં તમે ક્રમ નક્કી કરો કે પહેલાં ર આવે કે વ આવે. પ ફ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ય ર લ અને વ. તો પહેલાં ર આવે છે તો આપણે ર વાળા શબ્દને પકડીશું. ર વાળા કયા છે? દ્રાક્ષ છે અને ધ્રુત છે. આ પેલા ર વાળા આવે. તો હવે કલ્પના તમે નક્કી કરો કે દ્રાક્ષ પહેલાં ક્યાં દેખાય છે? પહેલાં તો અહીં દેખાય છે પણ નથી આવતું. તો આ ઓપ્શન ડીમાં દેખાય છે. દ્રાક્ષ પહેલાં કાનો આવે પછી રસ્વ આવે. બરાબર છે. પછી ર પછી વ આવે છે. ર ય ર લ વ પછી વ વાળું આવે અને પછી રસોઈ આવે. તો ઓપ્શન ડી તેમાં સાચો છે. પહેલાં ર આવે પછી વ વાળા આવે. તો પહેલાં કાનો આવે, ક કા કી 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 કુ કુ કા કુ. પછી વની અંદર અનુસ્વાર પહેલાં આવે પછી રસોઈ ત્યાં આગળ આવે. પછીનું આપણે લઈએ ઉદાહરણમાં. એ તો આમાં પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ છે. પદ્મ, પદ્ય, પથ્થર, પદ્ધતિ અને આપેલું છે પથ્ય. તો પદ્મમાં જે છે ને આ અક્ષરને તોડું છું, આને તોડીએ આપણે, આને તોડીએ, આને તોડીએ, આને તોડીએ. તો બધામાં પ પ પ છે. તો પદ્મની અંદર આપેલું છે દ વત્તા મ, અહીંયા આપેલું છે દ વત્તા ય, પથ્થરમાં આપેલું છે થ વત્તા થ, પદ્ધતિમાં આપેલું છે દ વત્તા ધ અને આપેલું છે થ વત્તા ય. ચલો, આ બે દ છે, આ થ છે ને આ દ છે. તો બારાક્ષરીમાં તમે જુઓ પહેલાં ત આવે, પહેલાં દ આવે કે થ આવે? ચલો બારાક્ષરી બોલે ત થ દ, પહેલાં થ આવે છે એટલે આપણે આને પહેલાં પકડવા પડશે. તો થ વાળા શબ્દમાં જુઓ, અહીંયા આપેલું છે પથ્થર, અહીંયા આપેલું છે પથ્ય. તો થ પછી ય આવે એટલે પહેલો અક્ષર પથ્થરનો આવશે. લિંક આપણી પકડાઈ ગઈ, લિંક પકડાઈ ગઈ. તો પહેલાં આ આવે પછી આ આવે. પછી પદ્મ, તો પદ્મમાં દ પછી મ છે, પદ્યની અંદર દ પછી ય છે. તો આ દ નીકળી જાય તો પહેલાં મ આવે પછી ય આવે. અને પદ્ધતિમાં દ પછી ધ છે, પદ્ધતિ થઈ ગયું. આ પ્રમાણે ત્યાં આગળ ક્રમ છે.
પથ્થર, પથ્ય. આ પણ થ છે અને આ પણ થ છે. અહીંયા આ થ તો એની સાથે જોડાયેલું છે, પહેલાં થ આવે પછી ય આવે છે. પછી પદ્મમાં દ વત્તા મ, પદ્યમાં દ વત્તા ય, પદ્ધતિમાં દ વત્તા ધ. તો દ ને ઉડાડી દો, રહ્યો મ, પહેલાં મ આવે પછી ય આવે પછી ધ આવે. પ ફ બ ભ મ ય ર લ વ, ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ. આ મંત્ર તમારે બોલવા પડે. પછીનું ઉદાહરણ લઈએ. નિશેષ, જો એક વિસર્ગવાળું મૂકેલું છે. નિશેષ, નિસ્યંદન, નિહાલ, નિહારિકા અને નિંદવું. બધામાં રસ્વઈ છે અને આ અનુસ્વાર છે રસ્વમાં છેલ્લે ત્યાં આગળ આવે. તો આપણે સૌથી પહેલાં આને પકડીશું, નિસ્યંદન, નિહાલ અને નિહારિકા. તો ચલો 12 અક્ષરે આપણે બોલીએ. કક્કો બોલીએ. વચમાંથી લઉં છું. પ ફ બ ભ મ ય ર લ વ સ સ સ, પછી હ આવે છે. તો પહેલાં સ આવે. હા, આપણે લિંક પકડી ગયા. હા, નિસ્યંદન અહીંયા છે, અહીંયા છે નિહારિકા, અહીંયા ક્યાંક છે નિંદવું, નિંદર. તો આપણે ત્યાં જોઈએ તો એ પ્રમાણે ત્યાં આગળ છે નહીં. બરાબર, નિસ્યંદન અહીંયા છે પણ અહીંયા ભૂલ કરેલી છે, છેલ્લે વિસર્ગવાળો ત્યાં આગળ આવે. એટલે આપણે ત્યાં આગળ લઈશું, અહીંયા આ લઈશું નિસ્યંદન. એટલે નિશેષ અહીંયા છે, પછી નિશેષ અહીંયા પણ છે. બરાબર. તો આપણે નાની 12 અક્ષર તમે જો તો છેલ્લે અ, અમ આ રીતે આવે છે. અમ અને અહ આ પ્રમાણે આવે છે. તો જો અમ, ન, નિમ અને પછી ની. એટલે આપણે આ નિસ્યંદન છે, આ નિહારિકા છે. અહીંયા પણ નિસ્યંદન છે, આ નિહારિકા છે. તો આ ની પૂરી થાય પછી નિશેષ આવે. હે, તો પછી આ અનુસ્વાર ક્યાં ગયું? તો હ પછી નિહારિકા. હવે અહીંયા નિહા છે, અહીંયા પણ નિહા છે. 2 અક્ષર સરખા છે. ત્રીજો અક્ષર ર છે, અહીંયા ત્રીજો અક્ષર લ છે. તો કક્કા પ્રમાણે પહેલાં ર આવે, ર પછી લ આવે, ય ર લ. એટલા માટે આપણે આને ર લખ્યું, પછી આ લ લખ્યું, પછી અનુસ્વારવાળું આવે આ પ્રમાણે અને છેલ્લે વિસર્ગ આવે. એટલે આપણો ઓપ્શન આવશે ડી. ઓપ્શન તેનો સાચો છે. ઓપ્શન ડી. નિસ્યંદન તો પહેલાં સ આવે, પછી નિહારિકામાં આ બંને સરખા છે, આ બંને સરખા છે. તો આપણે ત્રીજો અક્ષર પકડ્યો ર અને લ. તો પહેલાં ર આવે છે કક્કા પ્રમાણે, પછી લ આવે છે, પછી વિસર્ગ આવે અને પછી છેલ્લે વિસર્ગ એટલે કે સોરી અનુસ્વાર આવે નિંદવું અને પછી વિસર્ગ આવે. આ ક્રમ તમારે જોવાનું છે. અ, અમ અને અહ થઈ, અમ અને અહ. ચલો એને ક્લિયર કર્યા પછી આપણે આગળ લઈએ. ત્રિકોણ, ત્રિશૂળ, ત્રિભુજ, તુલસી અને ત્રિરાશિ. અહીંયા ત્ર છે, અહીંયા ત્ર છે. હવે આપ જાણો છો કે ત્ર જે છે એ બનેલો છે ત વત્તા રનો બનેલો છે. બરાબર, જોડાક્ષર છે. એટલે આપણે પહેલાં સૌથી પહેલાં ત વાળો અક્ષર લેવો પડે, ત્ર નહીં ત. તો ત ક્યાં દેખાય છે? સીમાં પણ દેખાય છે, નામાં પણ દેખાય છે. તો આ એ અને બી ઓપ્શન તો આવે નહીં, કારણ કે આપણે કક્કો તમે જુઓ તો પહેલાં ત આવે છે પછી ત્ર આવે છે. તો આપણે સી અને ડીમાં આપણે ત્યાં જોવાનું રહેશે. ચલો, આ બધામાં ત્રિ છે. તો અહીંયા ર છે, અહીંયા ભ છે, અહીંયા સ છે, અહીંયા ક છે. તો પછી ક આવવું જોઈએ. આ ક ત્રિકોણ. ક પછી ભ આવે, ક ખ ગ ગ ચ છ જ એમ બોલો પછી ભ આવે. લાઈન પકડાઈ ગઈ આપણી. ર આવે પછી છેલ્લે સળનો સ આવે. એટલે એમાં ઓપ્શન ડી જે છે એનું સાચું આવશે. ઓપ્શન ડી. તુલસી. અહીંયા પણ તમને તુલસી લાગે, અહીંયા તુલસી લાગે છે. બીજો અક્ષર ર છે, અહીંયા બીજો અક્ષર ક છે. તો પહેલાં ક આવે, તરત લાઈન પકડી ગઈ. આ ઓપ્શન સાચો છે. ક ખ ગ ગ પ ફ બ ભ ભ મ ય ન ર લ વ શ શ શ. ઓપ્શન જે ડી એ છે એ ઓપ્શન ડી ત્યાં આગળ સાચો છે. પછીની આપણે વાત કરીએ જ્વલંત, જેહા, જ્યોત્સના, જ્યોતિ અને જ્ઞાત. હવે તમારે જોઈ લેવાનું જ્ઞાત જે છે ને જ્ઞ એ બનેલો છે જ વત્તા ઘનો. તો આપણે એવું લોજિક દોડવાનું હતું કે આ તો છેલ્લે જ આવે જ્ઞાત, વચમાં ક્યાંય આવે નહીં. બરાબર છે, કારણ કે બધા અક્ષરો જ જના છે. જ અને જના છે એટલે જ્ઞાત છેલ્લે આવે. તો આપણી પાસે 2 ઓપ્શન છે, એ અને ડી. આપણે એમાંથી નક્કી કરવાનું છે કે એ અને ડીમાંથી શું આવે.
ઓકે, તો અહીંયા વ છે અને ય છે, તો કક્કો બોલો. પ ફ બ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય. ર લ અને વ, તો પહેલા ય આવે છે પછી વ આવે છે, તો આપણો ઓપ્શન ડી પકડાઈ ગયો. આ ઓપ્શન સાચું છે. ય જે હા કાનક માત્ર જ્યોત્સના, આ ત અડધો છે બરાબર, પછી સ છે, પછી આવે જ્યોતિ, આવે જ્યોતિ. જ્યોત્સનાની અંદર જ્યો અને જ્યો સરખા છે, પછી અહીંયા આગળ ત છે, આ ત અડધો એટલે પહેલા ત આવે પછી રસોઈ આવે. જ્યોત્સના, જ્યોતિ, જ્વલન, પછી ય પછી વ આવે અને છેલ્લે જ્ઞાત આવે, કારણ કે જ્ઞાત જે છે એ બનેલો છે જ વત્તા ઘનો બનેલો છે. આપ સૌ જાણો છો કે આ જોડાક્ષર એના ક્રમ પ્રમાણે છેલ્લે આવે. તો ઓપ્શન એ અને ડીમાંથી આપણો ઓપ્શન ડી જે છે એ ઓપ્શન ડી સાચો છે. સાચો જવાબ આપણો આવે જ્ઞાત. જ્યાં જ્યોત્સના, જ્યોતિ, જ્વલંત અને જ્ઞાન. હવે આમાં આ કેમ ખોટો છે? કારણ કે વ પછી ય આવે બરાબર, જ્યાં, તો પહેલા વ ના આવે, પહેલા ય આવે, એટલે આને તો પસંદ કરવું જરૂર નથી. આ જ્ઞાત જ્ઞાન છે, આપણને એવું લાગે કે પહેલા જ્ઞ આવે, ના, ઘ પછી જ્ઞ આવે, જ્ઞ આવે. એટલે આ બે ઓપ્શન બી અને સી તો આવે નહીં, આપણી પાસે ઓપ્શન એ અને ડી છે. કેમ? કારણ કે જ્ઞાત જે છે ને એ છેલ્લે છે, એટલે આપણે એવું અનુમાન કરીએ કે આ જ્ઞાત છે, છેલ્લે આ જ્ઞાત છે, તો ઓપ્શન એ અને ડીનું ઓપરેશન કરો. તો બીજો અક્ષર પકડી વ છે, અહીંયા ય છે, તો કક્કો બોલો. પ ફ બ ભ મ ય ર ય ર લ વ ન સ સ, એટલે ય આવ્યું, પકડી ગયું, ય ર લ વ શ, પછી વ આવે છે, એટલે આને ટીક કરી દે. બસ આ પ્રમાણે તમારે સ્વાધ્યાયને જોવું પડશે. કક્કાને, બારાક્ષરીને, એનો જે ક્રમ જે છે એ બધાને આપણે ધ્યાનમાં રાખવું પડે. એને તમે જો ધ્યાનમાં રાખશો તો ને તો જ મિત્રો તમને આ જે છે તમને ફાવે એવું છે. પછી આવેલું છે ઉતાવળું, ઉત્કટ, ઉત્કર્ષ અને ઉત્તર, ઉત્તરા, બધામાં ઉ છે બરાબર. તો બીજો આપણે અક્ષર લઈએ, તો અહીંયા બીજા અક્ષરની અંદર અહીંયા કાનો છે, અહીંયા ત પછી ક છે, અહીંયા ત પછી ક છે, અને અહીંયા બે ત છે. આપણે બીજા અક્ષરને પકડીશું, આ કાનાવાળાને આપણે પકડવું નથી, એટલે કે તેને આપણે કોઈ ઉતાવળ કરવી નથી. તો ત પછી ક એટલે પહેલા આ આવે કે આ આવે? આ બે સરખા છે, તો આપણે ટ પહેલા આવે કે શ પહેલા આવે? તો કક્કા પ્રમાણે આપ જાણો છો કે પહેલા ટ પહેલા આવે. તો ક્યાં દેખાય છે ટ પહેલો? અહીંયા દેખાય છે. એ છે બીજે ક્યાં દેખાય છે? નથી દેખાતો. પછી બીજા નંબરમાં આ આવે, તો તરત જ આપણને ખ્યાલ પડી જાય છે કે ઉત્તર તો આ સાચો છે. ઉત્કટ, ઉત્કટ, ઉત્તરાયણની અંદર બે ત છે, ત વત્તા ત, પછી કાનું આવે, થઈ ગયું. ઘણી વખત લોજિક પણ કામમાં આવી જાય. આ ત પછી ક, આ બે સરખા છે, આ બે સરખા છે, તો પહેલા ટ આવે કે શ આવે આપણે જોવું પડે. તો પહેલા ટ આવે છે, છેલ્લે સરણાનું સહજ, તો નંબર 1, નંબર 2, પછી તની સાથે ત આવે. આને બીજું કાંઈ જોડાક્ષર ત વત્તા ક, તો આ પ્રમાણે આવે ત વત્તા ક. આ ત ઉડી જાય તો પહેલાં ક જ આવતો હોય ને પછી છેલ્લે ત આવતો હોય. બસ એવું તમારે સમીકરણ તમારે બનાવવાનું, અને એના આધારે તમને ખ્યાલ પડે કે કક્કા પ્રમાણે આ જે છે શબ્દ ત્યાં સાચો છે. પછી ઉદાહરણ છે ચીલવન, ચીન માત્ર, ચિત્રીણી અને ચિતાર. તો બધામાં ચ ચ ચ ચ જ છે. જોડાક્ષર પકડો, તો જોડાક્ષરની અંદર આ લ્વ, અહીંયા મા, અહીંયા ત્ર, જોડાક્ષર વગરનું પકડો. તો આ જોડાક્ષર વગરનું આ છે. તો ચિતારો પહેલાં ક્યાંય દેખાય છે? હા, સી અને ડીમાં દેખાય છે. તો ચાલો આપણે સી અને ડીનું ઓપરેશન કરીએ, બાકીનાને આપણે રવા દઈએ. જોઈએ આપણે તો ચિતારો, ચિતારો બરાબર છે, ચિત્રીણી, ચિત્રીણી પણ બરાબર છે, આ બંને બરાબર છે. હવે અહીંયા આપણે જો મા અને લ્વ, તો પહેલાં ન આવે કે લ આવે? મારે આ બંનેમાંથી પસંદ કરવું છે. તો ત, થ, દ, ધ, ન પહેલાં આવે છે, એ વાલા ન આવે છે. ત, થ, દ, ધ, ન, ય, ર, લ, વ, એ પહેલાં ન આવે છે, એટલે આપણે ઓપ્શન સીને પસંદ કરીશું. સીનું આપણે સી અને ડીનું ઓપરેશન કર્યું તો આપણને આ સાચું ઉત્તર આપણને મળ્યો. ચિહ્ન માત્ર છેલ્લે લ આવે, ચિલ્વન.
એટલે ઓપ્શન ડી ખોટો છે. એ ને બી તો આવે જ નહીં, કારણ કે પહેલો અક્ષર આપણે જોડાક્ષર વિનાનો લઈને તા અને તા. આ પ્રમાણે ત્યાં આગળ આવે ચિત્રેણી, ચિન્માત્ર, ચિલવન. એટલે આ આપણે જે કક્કો છે એનું ક્રમ દોડાવીએ તો સૌથી પહેલાં તમારે જોવાનું કે કયા બે ઉડી જાય છે એને ઉડાડી દો. આપણી પાસે ઓપ્શન સી અને ડી રહ્યા. આ બે શબ્દ સરખા, આ બે પણ શબ્દ સરખા છે ઉપર નીચે, તો આપણે એનું ઓપરેશન કરવાનું. ચિન્માત્ર પહેલાં કે ચિલવન આવે તો અહીંયા ન છે અને મ છે. આ ન છે, ન અને લ છે. તો તમે કક્કા પ્રમાણે તમે જુઓ ને તો પહેલાં ન આવે છે, પછી લ આવે છે, પહેલાં આ આવે પછી આવે. તો ઓપ્શન સી જે છે એનું ઉત્તર ત્યાં આગળ સાચું આવશે. ઓપ્શન સી એનું ઉત્તર ત્યાં આગળ સાચો છે. તો આ પ્રમાણે મિત્રો આપણે જે કક્કો અને બારાક્ષરી જે છે એના પ્રમાણે તેને ધ્યાનમાં રાખીશું. કૃતિ, કૃત્રિમ, કૃત્ય, કૃપા અને કૃદંત. તો જોડાક્ષરવાળા હોય એને સાઈડમાં મૂકી દો. આ જોડાક્ષર છે, આ જોડાક્ષર છે, એને સાઈડમાં મૂકી દો. હવે આપણી પાસે આટલા રહ્યા કૃતિ, પછી રહ્યું કૃપા, આ બે રહ્યા અને પછી છેલ્લે આપણે દને લઈએ. છતાં પણ આપણે બારાક્ષરી બોલીએ તો ત, પ, ફ, બ, ક, ખ, ગ થી શરૂઆત કરીએ તો પહેલાં આવે ત, થ, દ, ધ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ. તો સૌથી પહેલાં જે આવે છે એ ત વાળા આવે છે, ત, થ, દ. ત પછી દ આવે છે, ત, થ, દ. એટલે આપણી પાસે જે ઓપ્શન જે છે એ આટલા રહ્યા, કૃતિ અને કૃતિ. ઓપ્શન બી એમ તો એ પણમાં છે કૃતિ, ઓપ્શન એ અને ઓપ્શન ડી આટલા રહ્યા. આ તો આવે જ નહીં એટલે એને કાઢી જ નાખો, સી આવે નહીં. એ, બી અને ડીમાંથી આપણે પસંદ કરવાનું છે. તો તમે જો આ કૃતિ, અહીંયા કૃતિ, કૃત્રિમ આપેલું છે, અહીંયા પણ કૃત્રિમ આપેલું છે. હવે આને ત્ર જે છે ને એ ત્ર બને છે ત વત્તા રનો બને છે, આ બને છે ત વત્તા યનો બને છે. કૃત્ય, કૃત્રિમ, કૃત્રિમ. તો તને ઉડાડી દો. નક્કી કરો પહેલાં ર આવે કે એ આવે. ત, થ, દ, ધ, ન, ય. ત, થ, દ, ધ, ન, ય. પછી ત, થ, દ, ધ, ન, ય, ર, લ, વ. તો પહેલાં ર આવે છે. તો આપણે આ ત ને ર ક્યાં છે? અહીંયા છે ઓપ્શનની અંદર, કૃત્રિમ. બરાબર. તો આ જે ઓપ્શન આપણે પસંદ કરવાના હતા, કૃતિ, કૃત્ય, કૃત્રિમ. આ ત પછી ય આવે છે, આ તની પહેલાં ર આવે છે. એટલે આ જે ત અને ય વાળું છે આ ઓપ્શનને આપણે ઉડાડી દઈશું. એટલે આપણી પાસે આટલા ઓપ્શન ઉડી જશે. એક આ ઉડી જશે, કૃતિ, કૃત્ય, એક આ પણ ઉડી જશે. હવે આપણી પાસે ઓપ્શન જે છે આટલા બાકી રહ્યા, આ પ્રમાણેના બાકી રહ્યા. તો કૃતિ પહેલાં આવે, પછી ત અને ર વાળું આવે, ત અને ય વાળું આવે, ય. તો હવે અહીંયા ત અને ર વાળો હોય, ત, થ, દ, ધ, ન, પ અને છેલ્લે પ આવે. બરાબર. પછી પાછું દ નો પ્રશ્ન થયો ને, પાછું બારાક્ષરીમાં આપણે બોલતા બોલતા યાદ આવે કે દ તો યાર પહેલાં આવે છે. એટલે એ અને બીમાંથી પસંદ કરતી વખતે આપણે આખી બારાક્ષરીને ધ્યાનમાં રાખો. તો અહીંયા ત અને ત, ત અને ર, ત અને ય. તો પહેલાં ર આવે પછી ય આવે, એટલે આપણે અહીંયાની નજીક છીએ. પછી ત અને પછી ય આવે, પછી જે છે ત, થ, દ, ધ, ન, પ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, એ પ્રમાણે આવે. હવે કૃતિ, કૃત્રિમ, કૃત્ય, કૃપા અને કૃદંત. તો પની પહેલાં દ નથી આવતો. ત, થ, દ, ધ, ન, પ, છેલ્લે પ આવે છે, એની પહેલાં દ આવે છે. તો એના આધારે કૃદંત તો છેલ્લે આવે નહીં. તો ઓપ્શન આપણી જોડે બી ઓપ્શન તેનું સાચું છે. એ ઓપ્શન ત્યાં આગળ આવે નહીં. આ બી ઓપ્શન સાચું. કૃતિ, કૃત્ય, આ જોડાક્ષર, કૃત્રિમ અને કૃદંત, અને છેલ્લે ત્યાં આગળ આવે છે કૃપા. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, ય, મ. આ ઓપ્શન ત્યાં આગળ એનું પ વાળું ત્યાં ઓપ્શન સાચું આવશે. હવે આ છેલ્લું એક ઉદાહરણ છે નિશ્ચિત, નિશ્ચિત, નિસ્તેજ, નિસ્બત અને નિસ્વાર્થ. તો આનો ઉત્તર આપતા પહેલાં હું તમને એમ કહું છું, અ પછી અનુસ્વારવાળા આવે અને વિસર્ગવાળા આવે. તો વિસર્ગવાળા સૌથી છેલ્લે આવવા જોઈએ. તો આપણી પાસે એવા કેવા ઓપ્શન છે કે જેમાં વિસર્ગ છેલ્લે છે? ઓપ્શન એ અને ઓપ્શન સી. એ એમાં નિસ્વાર્થ છેલ્લે છે અને અહીંયા નિસ્વાર્થ છેલ્લે છે.
તો આપણે બાકીના ઓપ્શન બી અને ડીને આપણે ત્યાં જોવાની જરૂર નથી. તો એ અને બી અને સીમાંથી કયો ઉત્તર સાચો છે તો આપણે જોઈએ. તો નિષિદ્ધ છે. તમે એનો ક્રમ તમે જુઓ, પહેલાં શરણાઈનો સ આવે, પછી ષટકોણનો સ આવે અને છેલ્લે સસલાનો સ આવે. આટલું તમારે જોવાનું. તો આ શરણાઈનો સ છે, આ શરણાઈનો સ છે, અહીંયા શરણાઈનો સ છે, આ સસલાનો સ છે. એટલે આપણે ત્યાં લાઈનની બહાર નીકળી ગયા. તો આ શરણાઈનો સ આવે, પછી સસલાનો સ આવે. તમને લાગે કે અહીંયા સ પછી ત છે, સ પછી બ છે, તો એ સૌથી પહેલાં બ ની રીતના ના, એ તમારે અહીંયા જોવાનું જો નથી. અહીંયા આપણી લાઈન પકડી ગઈ, આ સ પછી અનુસ્વાર સની સાથે ત છે, સની સાથે બ છે. તો તમે જો ત થ દ ધ ન પ ફ બ, હવે બ તો છેલ્લે જ આવે છે ત પછી. એ હું તમને લખીને તમને બતાવું. આ બંનેમાં ને આ બંનેમાં તેજ તો અહીં બનેલું છે સ વત્તા તનું બનેલું છે અને બનેલું છે સ વત્તા બનું બનેલું છે. આ નીકળી ગયા. હવે તમે કક્કા પ્રમાણે તમે જુઓ, ત થ દ ધ ન પ ફ બ, આ બ ગોઠવેલું છે પણ નિસ્તેજ નિષ્બ અને નિસ્વાર થઈ ગયું. તો આ બધામાં ઓપ્શન એ સાચો આવશે. વિસર્ગવાળો છેલ્લે આવે. આપણે એવું નક્કી કર્યું કે ઓપ્શન સી અને એમાંથી કહું ત્યાં આગળ સાચું આવે. તો અહીંયા આપણે ભૂલ થઈ ગયા. કઈ ભૂલ? શરણાનો સ, પછી સસલાનો સ ના આવે, એ ત્યાં ભૂલ પકડાઈ. શરણાનો સ અનુસ્વાર વાળે, અનુસ્વારમાં છે ને અ પછી અમ અને અહ, એટલે કે શની પર અનુસ્વાર આ થઈ. આ સને આ પ્રમાણે ત્યાં આગળ લખી શકાય. આ જે સ જે છે ને એને તમારે લખવું હોય, આ શરણાઈનો સ, એને તમે આ રીતે લખી શકો, શ્રવણ આ રીતે તમે આમ પણ લખી શકો. આ પણ માન્ય શબ્દ છે, શ્રવણ આ પણ શબ્દ માન્ય છે. એટલે શી પછી અનુસ્વાર, પછી સસલાનો સ, પછી આ, તો અહીં સ પછી ત, અહીં સ પછી બ. તો તમે કક્કા પ્રમાણે તમે જુઓ તો પહેલાં ત આવે છે, પછી બ આવે છે, નિષ્બળ. અને આના આધારે પણ આપણને ખ્યાલ પડી જાય. સીના આધારે શું ખ્યાલ પડે? અહીં શરણાનો સ છે, પછી સસલાનો સ છે, પછી સસલાનો સ છે, પછી શરણાનો સ છે. તો આપણે લાઈન ચૂકી ગયા. એટલે આ તો ઓપ્શન આવે જ નહીં, કારણ કે 3 સના તમે ક્રમમાં જુઓ તો શરણાનો સ આવે, ષટકોણનો સ આવે અને પછી છેલ્લે સસલાનો સ આવે છે. તો આ લાઈને પકડી નાખો તો ઓપ્શન એ સાચો આવે. તો આ પ્રમાણે શબ્દકોશ જે છે કક્કા પ્રમાણે, બારાક્ષરી પ્રમાણે, સ્વર અને વ્યંજન પ્રમાણે ગોઠવવાનું જે છે એને આપણે ત્યાં પૂર્ણ કરીએ છીએ. આ પ્રેક્ટિસ માંગી લેવું છે. કક્કામાં બારાક્ષરીમાં સહેજ આપણે આગા પાછળ થયા તો આનો ઉત્તર આપણે ખોટા હોવાની સંભાવના પૂરેપૂરી ખરી. તો આના માટે આ બારાક્ષરી કક્કો બધું જરૂરી છે. અને બીજું કે મિત્રો, આ જે પ્રશ્ન છે ને ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે. કોર્પોરેશનની પરીક્ષા હોય, એસઆઈની તમે પરીક્ષા આપતા હોય કે કોઈ નર્સિંગની પરીક્ષા આપતા હોય, બધામાં પૂછાતું હોય છે. સીસીની પરીક્ષા આપવાના છો તો એમાં પણ આ મુદ્દો ત્યાં આવી શકે. તો આ એવું નથી કે માત્ર ને માત્ર આ પરીક્ષામાં આવતું હોય છે. કોઈ પણ પરીક્ષામાં મુદ્દો આવી શકતો હોય છે, પણ આ મુદ્દાની તમારે પ્રેક્ટિસ ત્યાં કરવી જરૂરી છે. જો તમે પ્રેક્ટિસ કરો તો અને તો જ તમને આ મુદ્દો આવડે એવો છે. તો અહીંયા મિત્રો શબ્દકોશ જે છે એ શબ્દનો કોશ હું તમને અર્પણ કરી અને મિત્રો આપણે અહીંયા આ જે અધ્યાય જે છે, આ જે સ્વાધ્યાય જે છે એને આપણે પરિપૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.